આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું શહેર. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયપુર ખાડેથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગા યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદના મેયર સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં વિવિધ સૈન્ય ટુકડીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યાત્રાની આગેવાની કરી. સૈનિકોના શિસ્તબદ્ધ પગલાં અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર વાતાવરણમાં દેશપ્રેમની લાગણી જોવા મળી હતી. યાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા. લોકો હાથમાં તિરંગો લઈ ભારત માતાના જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કરતા જોવા મળ્યા. યુવાનો, બાળકો અને વડીલો સહિત તમામ વર્ગના લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ગીતો, વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ ભવ્ય બનાવવામાં આવી. દેશભક્તિના ગીતોના સુર અને તિરંગાની આન બાન શાનથી અમદાવાદનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું. આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ ઉજવણીએ યોજાયેલ આ ભવ્ય યાત્રા અમદાવાદમાં દેશભક્તિ અને એકતાનું અનોખું દ્રશ્ય બની રહી હતી. એવા પ્રવીણ પરમાર, અમદાવાદ.